તો આવી આકૃતિઓ તમને જોવા મળશે કે જેની અંદર કેપેસિટર તો દોરીને આપ્યા હોય પણ આકૃતિ ઝૂમ કરેલી હોય, ઝૂમ એટલે મોટી આકૃતિ એમાં મોટા કેપેસિટર આપેલા જો દોરી. અત્યાર સુધી આપણે કેપેસિટરની સંજ્ઞા લખતા હતા ને એમાં એમને કેપેસિટરમાં બે પ્લેટ વચ્ચેનું અંતર પણ તમને આપેલ છે. તો એ જ આકૃતિ આવી રીતે દોરી શકાય. જો આ એ જ આકૃતિ આપણે દોરેલી. આને કહી દેવાનું C1 1 2 પ્લેટ, C1 3 4, C2 5 6, C3 7 8, C4. દર વખતે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અંતર એક સરખું આપેલું હોય એવું જરૂરી ન હોય. આમાં આપેલું છે, આપણા નસીબ છે બરાબર. બાકી આવા MCQ એ તમને જોવા મળશે કે અહીંયા ટુંડી હોય, અહીંયા D/2 હોય, અહીંયા 3D હોય, એવી રીતે. તો સેપરેટ કેપેસિટન્સ નક્કી કરી લેવાના બધા એના બરાબર. અહીંયા આપણે લખીએ તો અહીંયા તો બધા સરખા હશે, C1 C2 C3 C4 બધાય સમાન છે કારણ કે પ્લેટ વચ્ચેના અંતર સરખા. એના બરાબર લખાય ε0 D. ઓપ્શન તમને આપેલા L². જો તો ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ થાય ને, તો અહીંયા એની જગ્યાએ L² મૂકી દો. હવે પૂરો થઈ ગયો MCQ. આ બે શેમાં સમાન છે, શ્રેણીમાં હોય તો C/2. C/2 C અને C શેમાં સમાંતરમાં, તો C/2 + C + C એટલે 5C/2 થઈ જાય. જવાબ આવે 5ε0 L² / 2D. એવો ઓપ્શન હશે બરાબર. આ C2 C3 જે છે એ શ્રેણીમાં, તો એનું સમતુલ્ય C' હું કહી દઉં, સીધું લખાય અડધું C/2 એટલે કે ε0 L² / 2D. ત્યાર પછી C1 C' અને આ છેલ્લું C4 આ થઈ જાય સમાંતરમાં. તો C equivalent will be equal to C1 + C' + C4. તો C equivalent C1 ની જગ્યાએ C' ની જગ્યાએ C/2 અને + C, તો 5C/2 એટલે જવાબ મળે 5ε0 L² / 2D. એના પછી 45મો, કેપેસિટન્સમાં બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક અચળાંક દાખલ કરવો હોય તો K માં ભાગનો થાય K ગણું. તો કેપેસિટન્સ થઈ જાય 5 × 5 કારણ કે કેપેસિટન્સ આપેલું 5 માઇક્રોફેરાડ ને ડાઇલેક્ટ્રિક અચળાંક આપ્યો 5. જવાબ આવે 25 માઇક્રોફેરાડ. 46મો, તો 46માં MCQ માં તમને કીધેલું છે કે કેપેસિટરની બે પ્લેટ, આ કેપેસિટરની બે પ્લેટ જેના વચ્ચેનું અંતર છે D, બે વચ્ચેનું અંતર લઈ લઈએ D. એમાં T જાડાઈનું કે જેની જાડાઈ બે પ્લેટ વચ્ચેના અંતર કરતાં ઓછી હોય, T <D એવું લખેલું, એને વચ્ચે મૂકવામાં આવે જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક K હોય. એટલે વચ્ચે તમે ગમે આ મૂકી શકો. ધારો કે હું આમ મૂકું, આની જાડાઈ છે T, થિકનેસ, અને ડાઇલેક્ટ્રિક અચળાંક એનો છે K. તો આવો આપણે ગણાઈ ગયા હતા, ખબર હોય તો તમને. ઉદાહરણ નંબર 2.8 હતું ને એના પછી મેં એક લખાયો હતો આવો બરાબર. કેટલા કેપેસિટર બને? 2 બને. એટલે આની આકૃતિ આમ થઈ જાય. આ પ્રમાણે આ પોઈન્ટ A C1
C2 આવડું આ એવું કેપેસિટર જેમાં K ડાઇલેક્ટ્રિક અચળાંક હાજર છે અને બીજું કેપેસિટર એવું જેમાં હવાનું માધ્યમ હાજર. બે શ્રેણીમાં થાય પણ એ નક્કી કરતા પહેલા C1 C2 સેપરેટ ગોતલો. સેપરેટ તમારી ગોતવું પડે કેટલું મળે તો પહેલા C1 લખીએ. હાલો બોલો C1 કેપેસિટન્સ K ગણું થાય કે ન થાય? થાય. એટલે K એપ્સિલોન 0 A છેદમાં કેટલા અંતર સુધી K ડાઇલેક્ટ્રિક અચળાંક હાજર છે? T. એટલે છેદમાં આવે T. C2 તો એમાં હવાનું માધ્યમ હાજર હોવાથી K આવશે નહીં. કેટલા માધ્યમ સુધી હવાનું માધ્યમ હાજર? D માંથી T કાઢી નાખો એટલા અંતર સુધી. એટલે અહીંયા D - T. બે શ્રેણીમાં C1 C2 તો C1 અને C2 શ્રેણીમાં હોવાથી 1/C ઇક્વિવેલન્ટ 1/C1 પ્લસ 1/C2 મૂકો કિંમત. 1/C1 એટલે K એપ્સિલોન 0 A છેદનો છેદ અંશમાં એટલે T પ્લસ એપ્સિલોન 0 A છેદનો છેદ અંશમાં એટલે D - T. કોમન શું નીકળી જાય? 1/epsilon 0 A. તો 1/epsilon 0 A બહાર કાઢો. અંદર વધશે T/K પ્લસ D - T. ઓપ્શન જુઓ તો ઓપ્શનમાં એક બીજી વસ્તુ દેખાશે. T રહ્યો ની કોમન કાઢેલો એમને ચારે ચાર ઓપ્શનમાં. બરાબર? એટલે T ને આપણે કોમન કાઢી તો T ને મારે કોમન કાઢવો હોય આમાંથી એટલે T/K આ -T હું અહીંયા લખી નાખું અને પ્લસ D લખું. ઊંધા કરી નાખ્યા બે. હવે આ બેમાંથી T કોમન નીકળી જાય તો T કોમન કાઢો એટલે અંદર વધશે 1/K -1 પ્લસ D. તો આ તો 1/C મળ્યું ને. C ઇક્વિવેલન્ટ શું થઈ જાય? તો એક્ઝેક્ટલી આનું વ્યસ્ત કરો એટલે એપ્સિલોન 0 A અંશમાં આવે અને આ આખો કાઉન્સ રહ્યો એ ક્યાં આવતો રહે? છેદ. એટલે કે T 1/K -1 પ્લસ D. આવો ઓપ્શન હોય અથવા D પ્લસ લખેલું હશે. D પ્લસ T 1/K -1. મોટા ભાગના વિદ્યાર્થી પહેલો ઓપ્શન ટીક કરી નાખે. મોટા ભાગના ઓલમોસ્ટ બધા આવી ગયા એમાં. બરાબર? હવે પહેલા ઓપ્શનમાં 1/K -1 નથી આપ્યું. જુઓ તમે શું આપ્યું? 1 - 1/K આપ્યું ને તો એ જવાબ ન આવે. હવે બીજો ઓપ્શન જુઓ. બીજા ઓપ્શનમાં D પ્લસ અરે કાઉન્સની અંદર પ્લસ આપ્યું તો એ તો હાવ ન આવે. એના પછીનો ત્રીજો જુઓ. એમાં કાઉન્સમાં માઇનસ છે પણ અહીંયા માઇનસ કોમન કાઢ્યું હશે. જુઓ તમે ત્રીજા ઓપ્શનની અંદર તમે જોશો ને તો અહીંયા માઇનસ નિશાની હશે. હવે તમે આમાં જ માઇનસ કોમન કાઢો તો આ બે ફરી જાય કે ન ફરે? આમાં જ માઇનસ કોમન કાઢો એટલે આને લખાય 1 - 1/K તો ઓપ્શન C સેટ થાય. જવાબ આવે ઓપ્શન C. જવાબ આવી જાય ને પછી એ જવાબ યોગ્ય ટીક કરવો ને એ મહત્વનો. ઉતાવળ રાખીને સીધું એ કે આપણે ક્યાંક ગણતરી ભૂલ થઈ છે કે એ જ આવતું હોય ઓપ્શન એ ટીક કરી નાખો. એટલે ધ્યાન રાખવું એમ ન હાલે. બીજા ઓપ્શન જોવાના આમાં માઇનસ કોમન કાઢી નાખવાનું. D - T એટલે આ થઈ જાય 1 - 1/K લખ નાખો. આપણે છે ને આ જે કેપેસિટર આપેલું ને એને દોર નાખી આવી રીતે. અહીંયા માધ્યમ છે K1, અહીંયા માધ્યમ છે K2. આવી રીતે આપેલું. પહેલી વસ્તુ તો તમારે આવા જે દાખલા છે એ સોલ્વ કરવા હોય તો બેટરી જોડતા શીખો. બેટરી હંમેશા કેપેસિટરની બે પ્લેટ વચ્ચે આવે. આવી રીતે બેટરી હોય. આમ હોય. બરાબર? આવી રીતે કોઈ બેટરું જોયું? હવે આમ ન આવે. કેપેસિટરની બે પ્લેટ વચ્ચેના અંતરો અહીંયા બેટરું ન હોય. બે પ્લેટ વચ્ચે હોય બેટરી. બરાબર? તો આમાં તમારે બે પ્લેટ પહેલાં ગોતવાની. બધાને આવડે એ તો. આ બે પ્લેટ છે. આ બે પ્લેટ વચ્ચેનું શું છે? અંતર.
બરાબર, એટલે બેટરી આપણે અહીં જોડશું, જેનાથી તમને જોડાણની ખબર પડે, બીજું કંઈ નહીં. અહીંયા જોડી દીધી આપણે કાલ્પનિક બેટરી. આ પ્રમાણે. હવે હજી આને વ્યવસ્થિત શ્રેણી સમાંતર તમારે નક્કી કરવું હોય, મને તો દેખાય જ છે સમાંતરમાં છે, તમારે નક્કી કરવું હોય તો આ જે રહ્યું ને આવડી આ તમને જે પેમ્પલેટ આપેલું એને છે ને આમ કરી નાખો. એ પેમ્પલેટ રહ્યું એ આવી રીતે કરી નાખો એટલે તમને ચોખ્ખું દેખાય. પછી તમે બેટરી અહીંયા વિચારો, આ બે પ્લેટ વચ્ચે તમે બેટરી વિચારશો, બરાબર. પછી આ બે કેપેસિટર એક લાઈનમાં દેખાય કે ઉપર નીચે દેખાય? ઉપર નીચે દેખાય ને. આના કરતાં આ વધારે સરળ પડશે. તમે આમ જોશો ને તો ઘણા બધા વિદ્યાર્થીને આમાં તકલીફ પડે, પણ તમે એને જેમ પ્લેટ, જેવી રીતે પ્લેટ આપેલી હોય ને એવી રીતે પેજ ઘુમાવી દેવાનું. પ્લેટ રહી આડી આપેલી છે આપણને, તો આને છે ને આડું ઘુમાવી દો અને પછી તમે ચેક કરશો ને તો તમને ચોખ્ખું દેખાશે. તમારે એક જ વસ્તુ યાદ રાખવાની, લાઇનમાં હોય તો શ્રેણી, ઉપર નીચે હોય તો સમાંતર. આમાં બે જે K1 ને K2 છે એ ક્યાં દેખાય તમને હવે? શ્રેણીમાં કે સમાંતરમાં? સમાંતરમાં. તો પૂરું સમાંતર જોડાણ હોવાથી સમતુલ્ય આપણે મેળવી પહેલાં તો. એટલે આની આકૃતિ આમ બનાવાય. જો આવી આકૃતિ થઈ જાય. અહીંયા હોય બેટરી, આ છે C1, આ છે C2, આની અંદર K1 ડાઇલેક્ટ્રિક અચળાંક છે, આની અંદર K2 છે. તો C1 C2 પહેલાં સેપરેટ ગોતી લો, પછી જોડાણની વાત કરી. તો C1 બરાબર લખાય એપ્સાઇલ K1 ગણો થાય ને, એપ્સાઇલોન 0A. એમાં L/2 લખેલું છે ને, બરાબર, કોઈ વાંધો નહીં, એને આપણે કંઈ ફેરફાર નથી કરવો એમને. ટૂંકમાં એનો કહેવાનો મિનિંગ એમ છે કે આખું કેપેસિટર છે એનું ક્ષેત્રફળ A હોય તો આનું ક્ષેત્રફળ કેટલું હોય? A/2. ક્ષેત્રફળ ટૂંકમાં અડધું છે. એ તો તમે A મૂકો કે A/2 મૂકો, એનાથી કંઈ જાજો ફેર નહીં પડે, ઉડી જ જવાનું છે. ગુણોત્તર પૂછેલો છે ને એટલે ઓપ્શનમાં ક્યાં દેખાય અથવા L² નથી દેખાતું તો વાંધો. આને તમારે મૂકવું હોય તો આવી રીતે મૂકી દેવાનું. જો A/2 છેદમાં બે પ્લેટ વચ્ચેનું અંતર આવડું થાય. એ તો બે કેપેસિટર માટે કેવા થાય? સમાન જ થાય ને. તો બે પ્લેટ વચ્ચેનું અંતર હું D લખી નાખું એટલે આ થઈ જાય K1 એપ્સાઇલોન 0A અપોન 2D. આ પ્રમાણે લંબાઈ અડધી આપી હોય ને તો ક્ષેત્રફળ તમારે અડધું લઈ લેવાનું, ચોથા ભાગનું લઈ શકો, એનાથી કંઈ જ જાજો ફેર પડવાનો નથી. એના પછી C2 ની વાત કરવા લો. C2 તો કેટલા ગણું થાય? K2 ગણું. એપ્સાઇલોન 0 એનું તે ક્ષેત્રફળ અડધું, એની બે પ્લેટ વચ્ચેનું અંતર એ D. K2 એપ્સાઇલોન 0A છેદમાં થઈ જશે 2D. હવે આ બે સમાંતરમાં, તો C1 ને C2 સમાંતરમાં. તેથી C ઇક્વિવેલન્ટ C1 પ્લસ C2 એટલે K1 એપ્સાઇલોન 0A અપોન 2D પ્લસ K2 એપ્સાઇલોન 0A અપોન 2D. તો એપ્સાઇલોન 0A અપોન 2D કોમન કાઢ લો, અંદર વધશે K1 પ્લસ K2. આવી ગયું C ઇક્વિવેલન્ટ. જ્યારે ડાઇલેક્ટ્રિક અચળાંક હાજર હોય ને ત્યારે. હવે બીજું એવું કીધું કે ડાઇલેક્ટ્રિક અચળાંક હાજર ન હોય ત્યારે, અથવા તો ડાઇલેક્ટ્રિક માધ્યમ હાજર ન હોત તો હાજર ન હોત તો ફેર શું પડે? અહીંયા હવાનું માધ્યમ હોત, કમ્પેરિઝન કરવાની ભાઈ. અહીં હવાનું માધ્યમ હોય તો અહીંયા તમે K1 લખી શકો? K1 ગણું ન થાય. અહીંયા K2 લખી શકો કે નહીં? ના, ન લખી શકાય. એટલે ડાયરેક્ટ C1 C2 થાય આવું. C1 બરાબર એપ્સાઇલોન 0A/2 અપોન D, એટલે કે એપ્સાઇલોન 0A અપોન 2D. સેમ હિયર એપ્સાઇલોન 0A/2 અપોન D, એટલે કે એપ્સાઇલોન 0A અપોન 2D. ટૂંકમાં ડાઇલેક્ટ્રિક હાજર ન હોય એટલે હવાનું માધ્યમ હોય, અને હવાનું માધ્યમ હોય કેપેસિટન્સ K ગણું થાય નહીં. એટલો ફેર. આ બે કયા જોડાણમાં થાત? સમાંતરમાં થાય. જોડાણ થોડું ફરે, ખાલી માધ્યમ કાઢ્યું આપણે.
તો આ બે સમાંતર જોડાણમાં થાય, C1 ને C2 સમાંતરમાં થાય. અને હું C ઇક્વિવેલેન્ટ 1 નામ આપી દઉં. અને હવે આપણે ગોતશું ની C ઇક્વિવેલેન્ટ 2, C1 પ્લસ C2. પણ હવે જો સીધો સરવાળો થઈ જાય, એપ્સિલોન 0a અપોન 2d, એપ્સિલોન 0a અપોન 2d. હવે સીધો સરવાળો થાય એટલે આને થઈ જાય 2 એપ્સિલોન 0a અપોન 2d. બગડો બગડો કેન્સલ, એપ્સિલોન 0a અપોન d. આ C ઇક્વિવેલેન્ટ 2 મળ્યું આપણને. બેયનો ગુણોત્તર પૂછો, ધ્યાનથી કોના છેદમાં શું પૂછેલું વાંચીને કહો મને, રકમ વાંચે. 1 ના છેદમાં 2, 2 ના છેદમાં 1. વાંચો રકમ, રકમમાં શું કીધું જો. આ કેપેસિટર અને ડાઇલેક્ટ્રિક વગરના કેપેસિટરનો ગુણોત્તર. આ કેપેસિટર એટલે જેમાં માધ્યમ હાજર હોય એટલે C ઇક્વિવેલેન્ટ 1, અને ડાઇલેક્ટ્રિક વગરનું એટલે C ઇક્વિવેલેન્ટ 2. એટલે 1 ના છેદમાં 2 પૂછેલું. ગુણોત્તર ધ્યાનથી લેવો, નહીતર જવાબ તો આવશે પણ ખોટો, અને ઓપ્શનમાં આપેલો હોય. તો 1 ના છેદમાં 2 મૂકો તમે, એપ્સિલોન 0a અપોન 2d K1 પ્લસ K2 છેદમાં એપ્સિલોન 0a છેદમાં d. એપ્સિલોન 0a છેદમાં d ઉડી જાય, આ બગડો છેદમાં આવતો રહે, જવાબ આવે K1 પ્લસ K2 બાય 2. ખબર પડી કે માથે ગયું? જેવી રીતે પ્લેટ દોરી હોય ને એવી રીતે પેમ્પલેટ ફેરવી નાખવાનું, એનાથી તમને જોડાણમાં સહાયતા મળશે. બાકી આ તો લખવું જ પડે, બરાબર. એના પછીનો ટ્રાય કરજો, એમાં શ્રેણી જોડાણ દેખાશે. જો એને ફેરવો તો, પેમ્પલેટને ફેરવો તો દેખાય બે શ્રેણીમાં તમને એક લાઈનમાં દેખાશે. એટલે આવો જ છે, પણ એમાં બે પ્લેટ વચ્ચેના અંતર અડધા થઈ ગયા. જો ક્ષેત્રફળ એટલું જ રહે, અંતર અડધા થઈ ગયા. એ ગણી આપણે ટ્રાય કરજો, થઈ જાય તો બેટરી આપણે જોડવાની પ્લેટ વચ્ચે, એટલે આમ આવે. આવી રીતે બેટરી આવે તો ચોખ્ખું દેખાય, બે એક જ લાઈનમાં, તો બે શ્રેણીમાં થવાના. હવે આમાં આપણે લખીએ C1 ને C2 શું આવે, તો આના બે પ્લેટ વચ્ચેનું અંતર હું લઈશ અડધું, d/2. તો આનું d/2. ક્ષેત્રફળ બેના હરખા પાછા, તો લખાય K1 એપ્સિલોન 0a d/2 છેદનો છેદ અંશમાં 2K1 એપ્સિલોન 0a છેદમાં d. C2 K2 એપ્સિલોન 0a છેદમાં d/2 2K2 એપ્સિલોન 0a અપોન d. C1 C2 શ્રેણીમાં, તો શ્રેણીમાં હોવાથી લખાય 1 અપોન C ઇક્વિવેલેન્ટ નંબર 1, 1 અપોન C1 પ્લસ 1 અપોન C2. મૂકો કિંમત. C1 ની જગ્યાએ 2K1 એપ્સિલોન 0a છેદનો છેદ અંશમાં d પ્લસ 2K2 એપ્સિલોન 0a છેદનો છેદ અંશમાં એટલે d. તો આમાંથી d અપોન 2 એપ્સિલોન 0a કોમન કાઢ લો, અંદર વધે 1 અપોન K1 પ્લસ 1 અપોન K2. તો d અપોન 2 એપ્સિલોન 0a કાઉન્સની અંદર K2 પ્લસ K1 છેદમાં K1 ઇન્ટુ K2. તો આ તો 1 અપોન C ઇક્વિવેલેન્ટ નંબર 1 આવ્યું. C ઇક્વિવેલેન્ટ 1 વ્યસ્ત કરી નાખો તો 2 એપ્સિલોન 0a અપોન d K1 ઇન્ટુ K2 છેદમાં K1 પ્લસ K2. આ પહેલું મળ્યું. હવે તમને એવું કીધું ડાઇલેક્ટ્રિક ન હોય ત્યારે, ન હોય બીજો કંઈ ફેર નથી પડતો, K1 K2 કાઢી નાખવાનો, એટલો ફેર પડે ખાલી. એટલે ડાઇલેક્ટ્રિક માધ્યમ હાજર ન હોય તો C1 બરાબર 2 એપ્સિલોન 0a અપોન d અને C2 બરાબર એ 2 એપ્સિલોન 0a અપોન d. હવે અહીંથી તો સીધી કાતર હાલે, બે સમાન કેપેસિટર શ્રેણીમાં હોય સીધું શું થઈ જાય, અડધું, બરાબર. અથવા તમે આમે લખી શકો
શ્રેણી જોડાણ હોવાથી 1/C equivalent to 1/C1 1/C2 d/2 epsilon 0a plus d/2 epsilon 0a 2d/2 epsilon 0a આ કેન્સલ. તો C equivalent number 2 will be equal to epsilon 0a by d. ગુણોત્તર જુઓ કોના છેદમાં શું? 1/2 2/1 1/2 લખ નાખો હાલો ફટાફટ. તો 1/2 કરો તો એપ્સિલોન 0a ઉડી જાય એટલે જવાબ શું આવે? 2k1 k2 k1 plus k2 49 k1 k2 ને k3 આપ્યા તમને. હવે આકૃતિ ઉપરથી જ લખવાનું, પહેલા c1 લખાવો. હાલો c1 બરાબર શું થાય? તો k1 એપ્સિલોન 0. આકૃતિમાં જો એનું ક્ષેત્રફળ a/2 આપ્યું, છેદમાં એની બે પ્લેટ વચ્ચેનું અંતર d/2. તો બગડો ઉડી જાય. k1 એપ્સિલોન 0a upon d. c2 k2 એપ્સિલોન 0 a/2 d/2 એટલે k2 એપ્સિલોન 0a upon d. અને c3 તો k3 એપ્સિલોન 0a એનું ક્ષેત્રફળ a/2 જ આપેલું, પણ પ્લેટ વચ્ચેનું અંતર આખું છે d. જો ત્રીજું કેપેસિટર રહ્યું ને એમાં આખું અંતર છે d, એટલે આમાં આવે k3 એપ્સિલોન 0a upon 2d. હવે તમે સોલ્વ કરી નાખો. c1 c2 શ્રેણીમાં પહેલાં એનું સમતુલ્ય ગોતો c ડેશ, અને એ આની હારે શેમાં થાય? સમાંતરમાં. એ બેનો તમે શું કરી નાખશો? સરવાળો કરો પૂરું. હાલ d/4 ભાઈ રકમમાં આપ્યો નહીં જ લેવાનું, 4 બોર ન આવે. આડ છેદનું ક્ષેત્રફળ છે, સાદું ક્ષેત્રફળ નથી. એમાં જો લખીને આપ્યું, રકમમાં આપશે જ માહિતી બધી. કેવો જવાબ મળે? ઓપ્શન ડી. હા બરોબર. હવે શાંતિથી વાંચો. આવતીકાલે ચેપ્ટર 3 શરૂ. હા,